મિત્રો અત્યારે વરસાદ અમારી સાઈડ બહુ અનહદ ચાલુ છે. તમને કહું ને તો આજ 2 થી 3 દી થઈ ગયા છે. આજ વરસાદ એકલઠો ચાલુ છે, બંધ નથી. દ્વારકા સાઈડમાં તમે જોતા હશો તો અમે પણ ઓલા શું કે સમાચારમાં ને વરસાદ અત્યારે મિત્રો અમારી સાઈડ બહુ છે. આમ જુઓ તો આપણે પાણી પડ્યા જાય છે અને પવન પણ બહુ છે મિત્રો અત્યારે હાલમાં. સવારે તમને હું 2x કરી તો મિત્રો અત્યારે કાંઈક આવી હાલત છે. પછી સીમાડુમાં પણ અત્યારે ફૂલ પાણી ભરાઈ ગયું છે, ફૂલના. હવે અવાજ આવતો નહીં આવતો ખબર નથી ભાઈ. આપણો ફોન તો વાંધો નથી, વોટરપ્રૂફ છે. પણ હાલો અત્યારે હવે નીકળીએ ભાઈ. ભેહું ચારતા હતા, હવે આંટો મારા આવ્યા હતા. ભેહું શું કરીએ મિત્રો, હવે કાંઈ ઘરે નાખવાનું છે નહીં અત્યારે. આમ ગૂંચો ઘણો છે સૂકો, પણ એમ કે ભાઈ હું ખાઈ નથી શકતી, તરત જ ભીનું થઈ જાય છે. હું એક નાની એવી એક ક્લિપ ઉતારી લઉં, પછી હું વ્લોગમાં એડ કરીશ. તો હજી તો વ્લોગ તો કીધી આવે ખબર નહીં, પણ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો પાણી જાય છે એ રકમના. અને આમ જુઓ તો વરસાદ અત્યારે ભાઈ અમારી સાઈડ 3 દી આજ થઈ ગયા છે. ફૂલનું ચાલુ છે, ફૂલનું. અને આમ જો સીમાડોમાંથી પાણી જ ભર્યા છે, પાણી. અને હું આપણે ઘરે આગળ નીકળી જઈએ છીએ અને આપણે હવે વાંહે જઈએ છીએ. જો તો આમ સીમાડોમાં અત્યારે ફૂલના પાણી. એટલે જે ચાલો હવે અત્યારે બંધ નથી થયો વરસાદ, તોય પણ આજે આ કેટલો 3જા દી પૂરો થવા આવ્યો છે. અત્યારે સાંજના 6:30 જેવું ટાઈમ થઈ ગયું છે. તો હાલો મિત્રો હવે અત્યારે નીકળીએ સીધા ઘરે. અને હવે વ્લોગ હું કેદી અપલોડ કરું હજી કાંઈ ઠેકાણું નથી. આજ તારીખ કેટલી છે ખબર છે? 28 તારીખ છે આજ. મારા અંદાજે 28 તારીખ છે બરાબર. હવે અને આ હેલ્મેટે જુઓ, હું પણ આજે જો આ હેલ્મેટ પહેરીને ભાઈ, એને હેલ્મેટ એટલે એને માથામાં ને છાંટાને કોઈ કાંઈ વસ્તુ પડે નહીં, એના કારણે હેલ્મેટ પહેરી આવ્યો છું. અને અહીંયા ઉપર દેખાતો છે કે મારે એટલે હેલ્મેટ હું પહેરીને આવ્યો છું. અને ઓલું રેનકોટ પણ પહેર્યો છે, તોય પણ ભીનો થઈ ગયો. તો આમાં રેનકોટમાં કાંઈ વાલે ને અત્યારે મોબાઈલોમાં ભાઈ લાઇટો પણ નથી, મોબાઈલોમાં ચાર્જિંગ પણ નથી. અને અમારે આજે કેટલાથી ઓછામાં ઓછા 8 દી થઈ ગયા લાઇટ નથી આવી. પણ હવે જોઈએ કેટલા દી પછી, કેમ કે લાઇટ આવવાની નથી મિત્રો. આ પવનના કારણે ઓલા લાઇટના થાંભલા બોરા પડી ગયા છે અમારી સાઈડ પાર વગરના. તો એના કારણે હવે ભાઈ મોબાઈલ ચાર્જિંગની પણ તકલીફ થશે. એટલે જ કહું છું આ બ્લોગ હું અપલોડ કરી મને કાંઈ અંદાજો નથી. પણ અત્યારે જુઓ અરે આમાં લપટાણ એવી થઈ બેઠી છે મિત્રો, તો વાત દેવા દી હો. એટલે હવે નિરાતે જઈએ ઘરે, ભાગીએ, ઘઉંને બાંધીએ, ઘઉંને ડૂચો નાખીએ. અને આપણે એક ભેં ખાસ કરીને એક ઓલી હું કહેતો હતો તમને કે ઓલી પાડી કાયદેસર મજા થઈ ગઈ છે, પણ એ પાડી બિચારી રહી નથી મિત્રો, વહી ગઈ છે. કેમ કે આમાં ઠરીને એના કારણે અમે કાગર પણ એને ઉઢાડી દીધો હતો, પણ તો ન રહી બિચારી, ન બચી શકી. હવે એ તો ભાઈ ભગવાન આગળ કોનું હાલે અત્યારે. એટલે ઝટ ભાગીએ, નીકળીએ ઘરે. પાણી જુઓ કેટલા પડ્યા છે અમારે. મેં કીધું એને થોડોક બ્લોગ નાનું એવું બનાવી લો અને તમને પણ દેખાડું કે અમારી સાઈડ કેટલો વરસાદ છે. ને આમ જુઓ તો ઉપર વાદળા સમજો ભાઈ આજ 3 દી ઉપર, આજ 3 દી આવા આવ્યા છે. વરસાદ બંધ નથી થયો, આવી જ રીતે કન્ટિન્યુ ચાલુ આવી રીતે જ છે મિત્રો. અત્યારે હવે બધા ટાઈમ ખોટી નથી, નીકળી ઘરે. તો મિત્રો અત્યારે છે ને આજે કેટલો દિવસ હોય તમને કહું, 27 તારીખ, 25, 26, 27, 28 ને આજે 29 તારીખ છે. 29 તારીખ સુધીમાં ભાઈ અત્યારે પણ વરસાદ ચાલુ છે, બંધ નથી થયો. આજે 29 તારીખનો આજ 4થો દિવસ હોય ગયો. 4 દિવસ, 4થો 5મો કાંઈક 4 દિવસ મારા અંદાજે થયા છે. અને વરસાદ પણ ફૂલ બેફામ ચાલુ છે. ને આપણે ઉપરથી જોવાની નીચે, અને આ બાજુ જોઈએ તો ભેહું આપણે આમ જાય છે ચારવા. અને અહીંયા આપણે ભાઈ અહીંયા દૂધા મળી ગયા. શું કરીએ મિત્રો, હવે તમને કહું અત્યારે વરસાદ છે ને ઘટે નહીં, બહુ સારી રીતે વરસાદ ચાલુ છે. અને કંઈ ખાવાની મજા અલગ છે અત્યારે. અને મેં તો સાંજે ગયો હતો, ફોન ચાર્જિંગ કરે એવું છે, થોડો ઘણો છે 50% જેટલો, હાલશે વાંધો નથી. ફોન આપણો વોટરપ્રૂફ છે, પણ એની ઉપર જો આ ઓલું શું કે માર્યું છે બધું મોબાઈલની કોથળી આવે, ઓલું શું કે મગજમાં નથી આવતું કાંઈ, ઓલું વોટરપ્રૂફ પાઉચ આવે ને એ છે મિત્રો બરાબર. તો એની અંદર ફોન લાગ્યો છે એટલે તમને આમ ઝાખો દેખાય. તો વાંધો નહીં, અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, ભેહું આમ જરે છે, વરસાદ ફૂલ ચાલુ છે, હેલ્મેટ આપણે પહેર્યો છે. તમને માથો ભાઈ ભીનું થાય ને તો ભાઈ શરદી થઈ જાય રોગે એટલે. અને મિત્રો હું તમને કહેતો હતો ને કે ભાઈ ઓલા જીવડા ઉડતા હતા આગલા બ્લોગમાં, હું તમને કહેતો હતો કે ભાઈ આ જીવડા ઉડે તો વરસાદ થાય. તો જુઓ મિત્રો આ જીવડું છે ને અહીંયા બેઠો છે, તમને દેખાડું. એને અમારી ભાષામાં શું કામ જણાવું, જો આમાં દેખાય છે કઈ સાઈડ હોય ગયું, હારી હજુ બેઠો છે ને મિત્રો. આમાં તો ઝાખો દેખાતો હોય, હજુ આમ દેખાય છે પેઢી. તો મિત્રો એ છે ને એ વધારે ઉડતા હતા ને તેથી
એટલે જ તમને મેં તેથી કીધું હતું કે વરસાદ ફૂલ થશે, અને થયો ખરો ભાઈ વરસાદ. અને અમારી ભાષામાં એને શું ખબર, વાણિયું કહેવાય, વાણિયું. હવે તમારી ભાષામાં શું કહેવાય તો મને નથી ખબર, પણ અમારે અહીંયા ગામડા વિસ્તારમાં એને શું કે ખબર છે, વાણિયું કે વાણિયું. વાણિયા કોઈ એને વાણિયા પહેલાં બહુ, અત્યારે વરસાદ પહેલાં બહુ હતા, અને એ હોય ને એટલે વરસાદ હોય 100% આવે, અને આવ્યું એ ખરો. એટલે એવું અત્યારે તો અહીંયા બેઠો છે બિચારો, કેમ કે હવે એ પલરી ગયો છે એટલા માટે. અને મિત્રો આમ જો પાણી જ વહી રહ્યા છે, જોઈ લો ચારે બાજુ. આમાં તો કેવો દેખાતો હોય નથી ખબર મને, પણ આમ જુઓ તો ખેતરોમાં આપણા ભાઈ કેવું ચારીએ છીએ. આ બાજુ ઘણું બધું ચરે છે. અને ભાઈ વરસાદની મજા કંઈક અલગ છે, પણ અત્યારે તો વરસાદ ભૂકા બોલાવી દીધો છે, મજા નથી આવતી ભાઈ અત્યારે તો. અત્યારે બહુ સજા જેવું છે, કેમ કે ભાઈ આ 4-5 દી થઈ ગયા એક લઠો વરસાદ, એક સેકન્ડ બંધ નહીં. ભાઈ બહુ અઘરો છે બધું કામકાજ. અને મિત્રો અત્યારે જુઓ તમને કહું, બપોરનું 1 વાગી ગયું છે, અને વરસાદ અત્યારે પણ ફૂલ ચાલુ છે. અને આ બધું જુઓ મિત્રો પાણી ભર્યા છે, જુઓ આવી રીતે. આ તો હજી ઊંચાણવાળો વિસ્તાર છે, એટલે આવી રીતે ખાડા મોટા ભરાય છે, પાણી ભરાઈ ગયા છે. પણ વધારે નીચાણમાં જાય ને એટલે બહુ પાણી છે મિત્રો, ઘટે નહીં આવે એટલો વરસાદ. આમ ભૂકા બોલાવી દીધા છે બરોબર. ત્યારે પણ જો આમ પાણી જાય જ છે, બધા પડ્યા જ જાય છે, અને આવી રીતે ખાડા ફૂલ ભરાઈ ગયા છે. આવું પાણી તો મિત્રો હજી બોરો છે, આ તો કાંઈ ન કહેવાય, હજી તો આ તો સ્ટાર્ટિંગ કહેવાય. એટલા માટે હવે ઉભા 2x કરીને તમને દેખાડું એવું મિત્રો નહીં થાય. અને આમ ભેં આપણી નીકળી જુઓ, અને આપણે પણ ઊભા થઈને ભેહું મસ્ત ચરે છે. આવામાં ભાઈ ભેહું આપણી ચરે છે, કેમ કે ભૂખ તો લાગે ને મિત્રો એના કારણે.